ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોએ સૌવસાહુણં. પંચ નમસ્કાર મંત્રમાં છેલ્લું પદ નમો લોએ સૌવસાહુણં. અહોભાવ નામનું પુસ્તક છે. પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ બોલોનો સંગ્રહ છે. એનું બીજું નામ છે નમો લોએ સૌવસાહુણં. સાધુ પરમેશજી અંગેના એમના મહિમા ગાન આમાં છે. આપણે ઘણા બધા બોલો 120, 22, 25 લગભગ 125 બોલો પૂરા થયા છે. એ જ ક્રમમાં આપણે આગળ આજે ફરી પાછા ઘણા દિવસોના વિરામ પછી શરૂ કરશું. બાકી સવારના પ્રવચનને આધારે આપણે કોઈ વિશેષ પ્રકરણો રાત્રિના સ્વાધ્યાયમાં લેતા જ હોઈએ છીએ. હમણાં 4 પુરુષાર્થો અંગે આપણે 2-3 દિવસ વિશેષ બધી ચર્ચાઓ કરી છે. જો આ 122 નંબરના બોલથી 22, 23, 24, 25, 26 આટલા બોલો છેલ્લા 4 દિવસના સ્વાધ્યાયમાં પૂરા કર્યા છે. એક વખત આ બોલો કેવળ વાંચીએ આપણે 122થી 26 સુધી, પછી વિશેષ ચર્ચા આપણે શરૂ કરશું. એની ચર્ચા આપણે શરૂ કરીએ એ પહેલાં આપ સૌ શાસ્ત્ર લઈને જ બેઠા છો. એટલે આમાં આચાર્ય કુંદ દેવ અંગે ખૂબ યશોગાન અને મહિમા પૂજ્ય ગુરુદેવશ્રીના આજ સવારના વ્યાખ્યાનમાં થોડીક વાત આવી હતી. એની થોડીક ચર્ચા આપણે કરીએ. પાના નંબર જુઓ, આજ સવારના પ્રવચનમાંથી જ છે. 336-37 આ બધા પાનાઓમાં કારકો અંગેની બધી ચર્ચા આવી. અને કારકોનો મહિમા ખૂબ સરસ રીતે આમાં ગુરુદેવશ્રીએ 108મી ગાથાને આધારે સમજાવ્યા. એને સમજાતા આગળ 339 નંબરના પાને જામનગરની ઘટના, વીરજીભાઈ વકીલનો આખો પ્રસંગ, દેવશાસ્ત્ર ગુરુ અંગેના જે એમના પ્રશ્ન છે એનો એક પ્રકરણ બહુ સરસ આવેલો. અને આગળ જતાં આપણે જોઈએ તો અનાથી મુનિની વાર્તા આજે ગુરુદેવશ્રીએ કરી. એ તો શ્રીમદજીના એમાં સાહિત્યમાં આવે છે. તો એ વાત કરતાં તેઓ વૈરાગ્યની વિશેષ ભાવનાને ઘૂંટાવતા આગળ આપ જુઓ, સાવ પ્રવચન જ્યાં પૂરો થાય છે ત્યાં એક બહુ સરસ પ્રકરણ આવેલું છે. અહોભાવ, એના અનુસંધાનમાં હું કહું છું મહિમા કેવો ગુરુદેવશ્રીને છે. 348 નંબરનું પાનું છે જુઓ, 348. એમાં નાટક સમયસારને આજે વિશેષ યાદ કર્યા. અને એને યાદ કરતાં એક બહુ સરસ વાત કરી. ચેતન રૂપ અનૂપ અમૂરતિ સિદ્ધ સમાન સદાપદ મેરો, મોહ મહાતમ આત્મ અંગ કિયો પર સંગ મહાતમ ઘેરો, જ્ઞાન કલા ઉપજી અબ મોહી
કહો ગુણ નાટક આગમ કેરો, જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ, વેગી મીટે ભવ વાસ બસેરો. આમાં કૌલ કરાર છે જ્ઞાનીનો. આમાં એમ કહે છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ, અનુપમ, અમૂર્તિક, સિદ્ધ સમાન મારો રૂપ છે, સ્વરૂપ છે, સ્વભાવ છે. અને મોહ મહાતમ એટલે અજ્ઞાન ભાવ, એને લીધે કિયો પર સંગ, મોહને લીધે પરનો સંગ આ જીવે કરેલો છે, જે મહાતમ ઘેરો, ચારે બાજુએ અંધારપટ જેવી સ્થિતિ છે. હવે આ તો અંધારાની વાત કરી, મોહાંધતાની વાત કરી. હવે સવળી વાત, જ્ઞાન કલા ઉપજી અબ મોહી, હવે મને જ્ઞાનની કળા પ્રગટ થઈ ગઈ છે, ભેદ જ્ઞાન થયું. કહો ગુણ નાટક આગમ કેરો, હવે આગમ સંબંધી નાટક જેના વડે કહે છે સધે શિવ માર્ગ, એના વડે જ મોક્ષની સાધના મારાથી થશે. અને વેગી મીટે, વેગી એટલે ઝડપથી, ભવ વાસ બસેરો એટલે જગતનો જે ભવ બ્રહ્માંડની જે આખી યાત્રા છે, ઘટના છે, એ મટી જાય એમ કહે છે. આમાં આ બહુ સરસ પ્રસિદ્ધ પદ છે. આમાં નંબરે આપેલ છે, જો 11મું પદ છે. જો આ પહેલો જ અધ્યાય છે, એમાં છે મારું સ્વરૂપ સદૈવ ચૈતન્ય સ્વરૂપ, ઉપમા રહિત, નિરાકાર, સિદ્ધ સમાન છે. એટલે આ અહોભાવ મહિમા, સ્વરૂપનો મહિમા. પરંતુ મોહના મહા અંધકારનો સંગ કરવાથી, જો કશાયવશ, મોહવશ હું આંધળો બની રહ્યો હતો. કેટલું સરસ લખ્યું છે. મોહ મહાતમ આત્મ અંગ, આત્મ અંગ એટલે પોતાના અંગ તરીકે મેં સ્વીકાર કર્યો. કિયો પર સંગ, એને લીધે પરની સંગતિ કરી. મહાતમ ઘેરો એટલે મોહ મહારૂપી અંધારો ઘેરાણો એટલે હું આંધળો બન્યો એમ કહે છે. હવે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. આ છે યુ ટર્ન લાઈફમાંનો, જીવનમાંનો. મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે. લોકમાં પણ એવું જ છે. જ્યાં આપણને ઠોકર લાગે 4-6 વખત, પછી આંખ ઉઘડે. એટલે જે જૂના મકાનોમાં જે ઉંબરા જે રહેતા ને, એ ઉંબરા માટે જ રહેતા. હવે ઉંબરા જ કાઢી નાખ્યા, ખતમ જ થઈ ગઈ, સંસ્કૃતિ જ ખતમ થઈ. કહેવતો છે એના ઉપર ગુજરાતીમાં તો, ઉંબરાની મર્યાદા. હવે ઇંગ્લિશ કલ્ચરવાળાને ક્યાંથી ખબર પડે? ખ્યાલમાં આવ્યું. દેહલી દીપક ન્યાય, સંસ્કૃતમાં એક ન્યાય છે દેહલી, એને સંસ્કૃતમાં દેહલી કહેવાય ઉંબરાને. એના ઉપર દીવો મૂકવામાં આવે તો રોશની, પ્રકાશ બહાર પણ પડે, અંદર પણ પડે. હા, એટલે કહેવાનો અર્થ, એ દીવો એના ઉપર મૂકવાથી એ એક મધ્ય કેન્દ્ર બિંદુ સમાન છે એમ. તો ઉંબરાની મર્યાદા, ઉંબરો એમ અહીંયા કહે છે જ્ઞાન કલા ઉપજી અબ મોહી, મને હવે જ્ઞાનની કળા પ્રગટ થઈ છે. હું નાટક સમયસાર ગ્રંથ કહું છું. જો કહો ગુણ નાટક આગમ કેરો, એટલે આગમના ભાવોથી ભરેલો નાટક જે છે, એટલે સમયસાર નાટક. કહો એટલે હું કહું છું એમ. નાટક સમયસારની આ એક પ્રકારની પ્રતિજ્ઞા જ છે. આમાં લખેલું છે, જો કવિ સ્વરૂપનું વર્ણન, એટલે કવિ પોતાની વાત કરે છે એમ. જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ, આ પંક્તિ બહુ સરસ છે. જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ. હું એક બહુ હોપલેસ દાખલો પૂછું છું આપને. ઘરમાં કામવાળાનું કંઈ મહત્વ છે કે નહીં? બોલો સાહેબ, એનો તો બોલબાલો છે. વાસણ ઉટકવાવાળી નહીં આવે, ખંજવાળ પોતું કરનારી નહીં આવે, કરોડપતિ મહારાણીનું બની નહીં આવે. હા,
વિચાર કરો એ કામવાળીનું કેટલું મહત્ત્વ છે. જે આલીશાન ઘરેથી ડ્રાઈવર ચલાવે કાર અને પછી ભાઈ સાહેબ સ્વાધ્યાયમાં આવે, એક દિવસ ડ્રાઈવર નહીં આવે, કરોડોની ગાડી લઈને શું ખાક કરશો? એટલે હું એ વ્યક્તિ કામવાળા હોય ડ્રાઈવર હોય એનું કેટલું મહત્ત્વ છે. હા, ખ્યાલમાં આવ્યો? ગુરુ પ્રસાદ સમયસારનો પ્રસાદ પામવા માટે સૌથી પહેલાં ડ્રાઈવરનો પ્રસાદ જોશે તને. ખ્યાલમાં આવે છે? એમ અહીંયા કહે છે જાસુ પ્રસાદ જેના પ્રસાદ વડે સધે શિવ માર્ગ, મોક્ષનો માર્ગ મારો સદાશે. શાસ્ત્ર સ્વાધ્યાય વિના, અહીંયા તો નાટક સમયસારની વાત છે, આગમ અભ્યાસ વિના માર્ગ મોકળો નહીં થાય, નહીં થાય, 3 કાળમાં નહીં થાય. એક જ ઉપાય છે આ. ખ્યાલમાં આવ્યું? પ્રવચન સારમાં 80મી ગાથામાં અરહંત ભગવાનને દ્રવ્યગુણ પર્યાયપણે જાણવાની વાત કરી. પછી આગળ જતાં મોહની સેનાને કાબૂમાં રાખવા માટે વળી પાછું 85-86મી ગાથામાં એક વાત કરી. તત્વાર્થથી જે જાણે છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે અર્થને, એમનો મોહ નાશ પામે છે. તો પ્રત્યક્ષ જાણ અને પરોક્ષ તો પરોક્ષ જાણ, પણ જાણ એમ. તો સીધી મેં તમને ગુજરાતી ગાથા જ બતાવું શાસ્ત્ર સ્વાધ્યાયમાંથી. જો પ્રવચન સારા જ નીકળ્યો પાનો, બહુ સરસ ગાથા છે, મસ્ત ગાથા છે. અરે એક એક સમય સાર, પ્રવચન સાર, હા, એક એક વચન આચાર્ય મુનિ ભગવંતોના રામબાણ છે. જો 86મી જ ગાથા છે. શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય શાસ્ત્ર સમધ્યયનીય છે. શાસ્ત્રો અધ્યયન કરવા. મને એક પ્રશ્ન છે, આ જેટલા વર્ષથી આ બધા અહીંયા મૂકવામાં આવેલા છે, કોઈ ભવ્ય જીવ ઊભા એનો સ્વાધ્યાય કર્યો હોય? બોલો, દાંડી પીટીને પૂછું છું. ક્યાં સમય? મરવા માટે સમય નથી. હા, ત્યાં ખૂણે જઈને ઊભા હોય અને ઉપરની ગાથાઓ વાંચી હોય. જડાયેલી શિલાઓ જ્યારથી જડાની છે, 15 નવેમ્બર 2024 આજની ઘડીએ હજી રાહ જોઈને બેઠી છે. એ સાવ કુંવારી છે શિલા, કોઈ એને વાંચનારા ન મળે. અરે તો હાથમાં શાસ્ત્ર હોય તો એમાંથી ખોલવાની તસદી નથી લેતા આપણે, વાંચવાની તસદી નથી લેતા. ભીંતો ઉપર લખેલી ગાથાઓ તો કોણ વાંચવાના છે? ખરેખર તો આ બધી ગાથાઓ હૃદયમાં ટંકોત્કીર્ણ થવી જોઈએ, એના ભાવો આત્મસાત થવા જોઈએ. ઘણીવાર એવું જ લાગે જાણે કે આપણે આપણી નજરોની સુંદરતાને બહાલી આપવા માટે આ બધી સંરચનાઓ કરીએ છીએ. એનું યુટિલાઇઝેશન કેટલો કમલેશભાઈ? ઉપયોગ કેટલો? દિવાળીમાં સરસ મજાના રૂડા રમકડા જેવા મુખવાસના બધા 8-8, 10-10, 15-15 ખાનાના ડબ્બા ફૂલ ડ્રાય ફ્રૂટ્સ ભરેલા, પણ ઘરધણી એમાંથી એક ખાધો હોય તો આરામ. ડાયાબિટીસ છે, એમાં ઓલી મીઠી ગોળી તો ખાઈ જ ન શકે. બાદામ નહીં, કાજુ નહીં, કોના હાટું? ગામ માટે. એમાં બધા ડ્રાય ફ્રૂટ્સના ડબ્બા છે. હા, હૃદયમાં લખવાનું. ખરેખર તમે બધા આપણી આ આંખોની સુંદરતા સિવાય બીજું શું છે? મનને મનાવવાની જ વાતો છે ને. સ્વાધ્યાય ભવન, હા, સ્વાધ્યાય ભવન. નારકીને પૂછો કયા સ્વાધ્યાય ભવનમાં આત્મજ્ઞાન પામે છે? ખરેખર
સુવિધાઓના અંબારમાં આપણે સાધનાઓને સાવ વિસરી ગયા છીએ. મેં આજે કે ગઈકાલે જ એક યુટ્યુબ ઉપર કંઈક એવું કંઈક એક સરસ સાંભળ્યું કે દુનિયાભરનો એમાં કચરો બધો આવ્યા રાખે. કચરો જ આવે છે એવું નહીં, પણ જ્ઞેયોનો આલંબન કેટલો. ગેમ્સ આવે, ગીતો આવે, પ્રોગ્રામ્સ આવે, હા, રસોઈ પાણીના બધા મેનુ આવે, ક્રોધ કશાયના આલંબનો આવે, લોભ કશાયના આવે, ઉંમર પ્રમાણે બાળકો માટે ગેમ્સ આવે, યુવાઓ માટે ક્રિકેટ ફૂટબોલ રમત આવે, મોટેરાઓ માટે સમાચારો આવે, કેટલા આલંબનો. ચલો એ બધી વાત જવા દો. જે તે ગામના સ્વાધ્યાય સભા અને પ્રવચન અને વિદ્વાન અને એ ક્રાઇટેરિયા હતું ને, કોરોના પહેલાંની વાત કરો છો. જામનગરને રાજકોટ સાથે, રાજકોટને ભાવનગર સાથે, રાજકોટને જયપુર સાથે, જયપુરને રાજકોટ સાથે, કે અમદાવાદ વસ્ત્રાપુરને નવરંગપુરા સાથે. હા, અંદર અંદર બસ જે તે જ્યાં ત્યાં રહ્યા ત્યાં પોતપોતાની આરાધનાઓ કરે છે. અને હવે આ મોબાઈલને લીધે બોલો, રહેતા હોય પાંચ પંચનાથ મંદિરે, પાડોશમાં જ મકાન હોય, અહીંયા મંદિરમાં ઉપાસના આરાધના થતી હોય, એમાં ગેરહાજરી હોય, અને દેશ દુનિયામાં બીજા જ્યાં મંદિરે પરોક્ષ રૂપે ચાલતી હોય એની સાથે આપણે જોડાયેલા હોય. એટલે આલંબન કેટલો વધી ગયો. અચ્છા, શું એટલી પવિત્રતા, શું એટલી એકાગ્રતા, શું એટલી ગરજ ખ્યાલમાં આવે છે. એટલે આ ગાથા એમ કહે છે, હમણાં જે મેં કીધું પ્રવચન સારની, કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીન શાસ્ત્ર વડે આત્માને જાણવું, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યાં મૂક્યો મેં ગ્રંથ? હા, પ્રવચન સારમાં આમાં. હા, ખ્યાલમાં આવ્યું કે શાસ્ત્રો વડે પ્રત્યક્ષ અથવા પરોક્ષ ગમે તે રીતે પણ આત્માને જાણો, મોહના અભાવને ક્ષય કરવાનો એક જ ઉપાય છે. એટલે એ આ ગાથા, આ નાટક સમયસાર જે ગુરુદેવસિંહ બોલ્યા, જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ, વેગી મીટે ભવ વાસ બસેરો. મને મારો મોક્ષનો માર્ગ એમાંથી સધાય છે અને ભવનો વાસ જે છે એ મટે છે. એટલે આ એક બહુ સરસ આમાં વાત ગુરુદેવશ્રીએ કરી છે. એક શબ્દનો પ્રયોગ જો કેટલો સરસ આવ્યો, 349 પાના ઉપરથી ત્રીજી ચોથી લીટી, પરમેશ્વર જે છે એ એનલાર્જ થઈ ગયો. કેટલો પરફેક્ટ શબ્દ બોલ્યા છે ગુરુદેવ. એનલાર્જ થઈ ગયો, અંતર એકાગ્રતા દ્વારા સિદ્ધ ભગવાન થઈ ગયો. બોલો, અંદર સિદ્ધ શક્તિ હતી, સિદ્ધ સમાન સદાપદ મેરો. હા, સિદ્ધ ભગવાન થઈ ગયા. હું ચૈતન્ય રૂપ અનુપ, મારી કોઈ ઉપમા નથી. ચેતન રૂપ અનુપ અમૂરત સિદ્ધ સમાન સદાપદ મેરો. આખું કાવ્ય કેટલી વખત ગુરુદેવશ્રી બોલી જાય છે. હા, આગળનો એ ફકરો જો, ફકરામાં કેટલી વખત બોલ્યા છે. કહો ગુણ નાટક આગમ કેરો, જાસો પ્રસાદ સદેશિવ માર્ગ. આ છે મસ્તી, ખરેખર માણવાની રીત આ છે. એટલે આ સ્વભાવ અને વસ્તુ સ્વભાવ પ્રત્યેનો જે અહોભાવ છે એ આ રીતનો હોય, આ જાતનો હોય. અને મહિમા વિના બધું જ ખરેખર નકામું છે. ખૂબ અંદરમાંથી આ પ્રકરણ પ્રત્યે, આ વિષય પ્રત્યે આપણને મહિમા આવવો જોઈએ. ખ્યાલમાં આવ્યું? તો 6 કારક સંબંધીનો બધો આ વિષય સહેજ મેં આ વાત આપને માટે કરી કે કેટલો મહિમા અંદરમાંથી, કેટલો અહોભાવ લાવીને દેવ છે. શ્રીમદજીની જે એક પંક્તિ છે બહુ સરસ, કૃપાળદેવની, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ પ્રભાવ આની. બોલો,
સર્વજ્ઞ ભગવાનનો જે ધર્મ છે, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, શરણભૂતિ એક જ છે. તો માન કે નહીં માન, સ્વીકાર કે નહીં સ્વીકાર. કોરોનાના કાળમાં ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ બચવાનો એ સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. કેમ આમ લાઈનમાં લાગી ગયા હતા આપણે? નો ઓપ્શન. કમલેશભાઈ, આ માણસ છે ને ઠરીઠામ ત્યારે જ જાય જ્યારે ઓપ્શન ન હોય ત્યારે. સિટીની વચ્ચે રહેતો હોય ને, દુનિયાભરની દુકાનો, બધે માથું મારે. ગામડામાં એક કરિયાણાની દુકાન હોય, ક્યાં જાય? ખાંડ લેવાનું ત્યાં જ, બાકસ ત્યાં જ. નો ઓપ્શન. હોય તો લઈ લેવાય, ન હોય તો ચલાવી લેવાય. પણ જ્યાં સુવિધાઓ હોય ને ત્યાં બધે એને ઉપયોગ એટલો બધો એમાં ચંચળ થાય છે, એમાં એકે જ્ઞેયનો પરિપૂર્ણ આલંબન ન લઈ શકે. પહેલાં દિલ્હી દૂરદર્શન એક જ હતું, બ્લેક એન્ડ વ્હાઇટમાં. 94, 95, 96ની વાત કરું છું. હજી ચિત્રહાર, બિનાકા, ગીતમાલા, બુધવારે અમીન સાયાની. બોલો, એક એક ગીત માટે. ચિત્રહારમાં કેટલા 4, 6, 8 ગીતો આવે? 4, હા એવું 3, 4 જ. તમે જો કેટલી તલ પાપડ થઈને આમ બિલકુલ અંદરમાંથી આમ. અને હવે તો એટલો બધો ફ્લો થઈ ગયો છે, એટલો બધો ફ્લો, એટલો બધો જ્ઞેયોનો અંબાર લાગી ગયો છે, આ જ્ઞાન ક્યાંય ટકવાનું નામ નથી લેતો. વિચાર કરો થોડુંક, હું શું યાદ કરવા માગું છું. થોડું હોય છે સારું હોય છે, અને ઘણું બધું હોય છે ત્યાં બધું જ બગડી જાય છે. એટલે જ શ્રીમંદર ભગવાનની પૂજામાં લખેલું છે, હો શાંત જ્ઞેય નિષ્ઠા મેરી જલ સે ચરણાંબુજ ચર્ચિત હૈ. હે પ્રભુ, મેરી જ્ઞેયની નિષ્ઠા શાંત થાઓ. કહેવા તો ઘણું બધું હું માગું છું આમાંથી. અહોભાવ મૂળ વસ્તુનો આવવો જોઈએ, જે ગુરુદેવશ્રીની પદ્ધતિ છે. આત્મા સિવાય, અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત નહીં. તો સાચો અહોભાવ તો એ છે. જો આમાં जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है, जो अंतरंग स्वरूप में झूलते हैं, ऐसे मुनिराज जगत के धर्म पिता है. વડીલ છે, સાચા વડીલ તો એ છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં નિર્વિકલ્પ આનંદ ધારા વહે છે. એ નિર્વિકલ્પ આનંદ, એ ધારા પર્યાયે પરિણમન રૂપે, દ્રવ્ય સ્વભાવે અપરિણામી રૂપે, પારિણામિક ભાવે પણ અપરિણામી. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, 3 વખત બોલીશ. કદર કરો, એ શબ્દનો મહિમા લાવો અંદરમાંથી. પર્યાયે પરિણમન છે એ જુદું, આનંદની ધારા, પણ અંદર સ્વભાવ ભાવ છે, એ સ્વભાવ છે પારિણામિક. પારિણામિક પણ છે અપરિણામી, એટલે એમાં પરિણમન નથી. ખ્યાલમાં આવે છે? અને જેમાં પરિણમન છે એ પારિણામિક નથી. શું કીધું આ? અરે સમજાય છે? પરિણમન જે છે એ શું છે? એ ઔદૈહિક ભાવ છે, એ ક્ષયક્ષમ ભાવ છે, એ ક્ષાયિક ભાવ છે. એ પારિણામિકપણું નથી, એમાં ત્રિકાળપણું નથી, એમાં ટકવા રૂપનો ભાવ નથી, એ જવાવાળો ભાવ છે. ક્ષાયિક જ્ઞાન શું છે? જવાવાળો ભાવ છે. ક્ષાયિક ચારિત્ર આજની પૂજા, ક્ષાયિક ચારિત્ર અરે આવ્યો ગયો, બીજે સમયે તો વ્યય. ચારિત્ર ત્રિકાળ સ્વભાવ એ ક્યાંય આવ્યોય નહીં, ક્યાંય જતોય નથી, છે અને છે. એનો મહિમા, એનું નામ અહોભાવ. તો અહીંયા એ કહે છે, जिनको आत्मा के असंख्य प्रदेशों में निर्विकल्प आनंद धारा बहती है, जो अंतरंग स्वरूप में झूलते हैं, ऐसे मुनिराज जगत के धर्म पिता है. આજે યુગલજી બાબુજીની એક બહુ સરસ ચર્ચા, ગંભીર ચર્ચા હતી
શિખરજીમાં થયેલી, બપોરે હું સાંભળતો હતો. એમાં એક બહુ સરસ વાત આવી. કોકે પૂછ્યું કે જિનેન્દ્ર ભગવાન જીન પ્રતિમા હોય એના ઉપર કેસરના ટપકા હોય કે કંઈક ફૂલ બૂલ મૂકેલ હોય તો એ પ્રતિમાજી નિર્દોષ છે કે દોષિત છે, દર્શન કરવા જોઈએ કે નહીં, એવો પ્રશ્ન પૂછ્યો. યુગલજી બાબુજીએ જવાબ તો આપ્યો, એ આપ્યો, પણ એને એક બહુ જોરદાર દ્રષ્ટાંત આપ્યો કે વિધવા હોય અને કેવળ આંખમાં કાજળ જ આંજે. શું સમજાણું? વિધવા છે, ઘરધણી નથી, પતિ નથી આ દુનિયામાં, અને એ કાજળ આંજે છે આંખમાં. બોલો, શીલવતી છે કે વ્યભિચારિણી છે? એવું પૂછ્યું એણે. અરે ભરતાર જ દુનિયામાં ન રહ્યો, શૃંગાર છે ને માટે, કોને દેખાડવા માટે? છે કે નહીં કડક દાખલો? કોઈ બાઈઓને તો ગુસ્સોય આવી જાય, આવો કંઈ દ્રષ્ટાંત હોય? આવા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં છે. અરે એ પતિની ગેરહાજરીમાં પણ એ પોતાના દેહને શૃંગારવા ઈચ્છે છે, એનો અર્થ એનામાં શીલ સુરક્ષિત નથી. એમ ભલે ને એ પાંદડા ને ફૂલ અને કેસરના ટપકા હોય, હા, जिन प्रतिमा जिन सार की कही जिनागम माही रंच मात्र दूषण लगे वह जिन प्रतिमा नाय. પણ આ બધું કોણ મગજમારી કરે, કોણ માથાકૂટ કરે? પણ વાંચો ને, શાસ્ત્ર ખોલો, વાંચો. હમણાં જે બોલ્યો હોય આમાં જ છે. નાટક સમયસાર માનો છંદ છે. जिन प्रतिमा जिन सार की, બહુ છે, ઘણું સમજવા જેવું છે. આવી તો આગમ અવગાહના કરી કરીને જ ગુરુદેવ શ્રી જતા રહ્યા છે. तो जो अंतरंग स्वरूप में झूलते हैं ऐसे मुनिराज जगत के धर्म पिता हैं. बोलो, धर्म पिता. साधक दशा रूप मोक्ष मार्ग है, वह संवर निर्जरा स्वरूप वीतराग भाव है. साधक दशा कार्य परमात्मा रूप दशा जी છે એની વાત ચાલે છે. उसे धारण करने वाले निर्ग्रंथ नग्न दिगंबर मुनिराज भावलिंगी संत वे गुरु हैं. એનો ભાવલિંગ કેવો હોય? સંવર અને નિર્જરા સ્વરૂપ એમનો ભાવલિંગ હોય. એ જ ખરેખર મુનિપણું છે. બાહ્ય દશા, બાહ્ય ભેષ, બાહ્ય આડંબર અથવા બાહ્ય દેહની સ્થિતિ એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ રૂપે હોય, પણ સાચો ભાવલિંગ તો શુદ્ધોપયોગ. देखो यह शास्त्र निर्ग्रंथ दिगंबर भावलिंगी संत द्वारा रचित हैं. वे तो बारंबार आत्मा के आनंद में लीन हो जाते हैं. એ ગુરુદેવસિંહ કહેતા હતા કે શાસ્ત્ર લખ્યા, પણ શાસ્ત્ર લખ્યા તોય એમને એવું નથી કે આ શાસ્ત્ર મેં લખ્યું છે. બોલો, એમાં કીધું હતું બહુ સરસ પ્રવચન સારની વાત આપી હતી ગુરુદેવશ્રીએ કે શાસ્ત્ર લખવાના ભાવ થાય, શાસ્ત્ર લખાઈ જાય, બધી વાત સાચી, પણ છતાં શાસ્ત્ર લખતી વખતે કે એમને મુનિરાજને એમ ન હોય કે આ મેં લખ્યું છે. બોલો, કેટલું એમનું નિશલ્યપણું હોય છે. બહુ સરસ એ વાત હમણાં ગઈકાલના વગેરે વ્યાખ્યાનમાં એ વાત આવેલી. એટલે આપણે હંમેશા છે ને બધે અકર્તા ભાવે વર્તો. હું પને નહીં, ખ્યાલમાં આવ્યો? મારા પને, હું પને, મેં કર્યું, એવા કોઈ દી આપણને શલ્ય ભાવો પણ ન હોવા જોઈએ. એટલે કહેવાનો અર્થ એવું છે કે નિર્ગ્રંથ દિગંબર જે છે એ સંવર નિર્જરા સ્વરૂપ વીતરાગ ભાવ એ જ એમનો સાચો ભાવલિંગ છે. એ બાહ્ય ભેષ એ નથી. એમ હોય, બાહ્યમાં હોય, વસ્ત્ર પાત્ર વગેરે આદિ ન હોય અને સહેજે નિર્ગ્રંથ યથાજાત દશા હોય, પણ છતાં મૂળમાં મૂળ તો છે તો અંતરંગ શુદ્ધોપયોગ રૂપ. જો આમાં એક પ્રકરણ આવેલું છે બહુ સરસ. 107 નંબરની જે ગાથા
એના પ્રવચનમાં પણ તા કારણ જગપંથ હિત ઉત શિવ માર્ગ જોર, એમાં પણ એ વાત બહુ સરસ આવેલી છે. અને અમૂલ્ય તત્વ વિચારનો મહિમા પૂજ ગુરુદેવશ્રી એમાં સરસ કરેલો છે. એટલે આમ તમે કોઈ પણ પ્રવચન, કોઈ પણ સ્વાધ્યાય ગુરુદેવશ્રીનું આપણે વાંચીએ, એમાં એ સર્વાંગ વાત એમાં આવે. જો આપણે જે મુનિ દશાની વાત કરીએ છીએ ને, એમાં એક ગુરુદેવશ્રીનો એક પ્રકરણ બહુ સરસ છે. જો 333 પાનું, 3 તગડા છે. ઉપર જો ફકરો, જેટલા દયાદાનના વિકલ્પથી ભિન્ન પડી આત્માનું જ્ઞાન થયું, એટલો એ નિર્ગ્રંથ થયો. મેં ગઈકાલે આ પોઈન્ટ લીધો હતો સવારે, થોડુંક અહીંથી વાંચો. અહીંયા પ્રશ્નોત્તર 332 ઉપર જો નીચે સાવ શ્રીમદ પણ એકવાર કહે, અરે અમે નિર્ગ્રંથ, મળ્યું? 2 ફકરા છે નીચે. આ અપેક્ષાએ નિર્ગ્રંથો, જેટલી રાગની એકતા તૂટી ગઈ એટલો આનંદ કંદ આવ્યો અનુભવમાં. નિર્ગ્રંથ દશામાં આવું ઉપાધિ શું? એમ કહેતા હતા. બોલો, વેપાર હતો ને, હીરાના વેપાર કરતા, ઝવેરાતનો. નિર્ગ્રંથ ભાવે અને ગ્રહસ્થ વેશે? પ્રશ્ન પૂછે છે પૂછનારા. ભાવે નિર્ગ્રંથ અને વેશ ગ્રહસ્થનો? તો કે જે હા, એ નિર્ગ્રંથ ભાવે અને ગ્રહસ્થ વેશે. આ શબ્દો યાદ રાખજો. મેળ ક્યાં ખાય, ગ્રહસ્થ વેશે, એમ આવ્યું છે ને. શ્રીમદની દશા તો બહુ ઊંચી હતી, થઈ ગઈ હતી. ગ્રહસ્થ આશ્રમમાં હતા, અંદર રાગથી ભિન્ન પડી અને આનંદ કંદનું આત્મજ્ઞાન થયું. ગ્રહસ્થ વેશે અને નિર્ગ્રંથ ભાવે. બહુ મસ્ત છે આ. ગ્રહસ્થ વેશે અને નિર્ગ્રંથ ભાવે. નિર્ગ્રંથ આ જેટલા દયાદાનના વિકલ્પથી ભિન્ન પડી આત્માનું જ્ઞાન થયું, એટલો એ નિર્ગ્રંથ થયો. ગ્રંથ નામ રાગમાંથી નીકળી ગયા. વાહ, કેવો સરસ! નિર્ગ્રંથ, ગ્રંથ એટલે રાગ, એમાંથી જે નિર એટલે નીકળી ગયા, નિર્ગ્રંથ. મુનિ છે છઠ્ઠું ગુણ સ્થાન, એ તો ગજબ દશા. ઓહો હો, જેને ગણધર નમસ્કાર કરે. નમો લોએ સવ સાહુણમ. 4 જ્ઞાન 14 પૂરુના ધરનારા, 4 જ્ઞાન 14 પૂરુની રચના અંતર્મુહૂર્તમાં કરનારા ગણધર સંત, એ સંતોને નમસ્કાર કરે. એ સંત કેવા હશે? જેના ચરણમાં ગણધરના નમસ્કાર પહોંચે. બોલો, આ કેટલો કેટલો મહિમા લાવીને ગુરુદેવશ્રી કહે છે. હા, એમાંથી એવું બોલે છે ખબર કે હું તીર્થંકરનો વજીર. બોલો, દીવાન ગણધર, તીર્થંકર રાજા તો ગણધર દીવાન છે. બોલો, આ અહો ભાવ. હા, આપણને મહિમા આવે કરોડોના મંદિરના, ફંડના મહિમા આવે. મહિમા આનો આવવો જોઈએ. શું રાજુભાઈ? કાં તો સંકુલનનો મહિમા આવે. અમારું તો બહુ મોટું સંકુલન. એ તો ભૌતિકતાનો જ મહિમા કર્યો ને, આધ્યાત્મિકતાનો મહિમા ક્યાં? મને એક જ પ્રશ્નનો જવાબ આપ વિચારજો. મહિમા ભૌતિકતાનો છે કે મહિમા આધ્યાત્મિકતાનો છે? ધર્મ સેનાથી સદે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ પ્રભાવ આની. ખ્યાલમાં આવે છે? એના વિના તું અનાથ, અને અનાથ સનાથ એકાંત થશે. બોલો, અનાથ અનાદિનો અનાથ પણ આવા સર્વજ્ઞ ભગવંતોના ધર્મના શરણે સનાત થાય. એમ કેટલો મહિમા લાવ્યું છે. હા, એ આ છે અહોભાવ. बारंबार जो देखो देखो यह शास्त्र निर्ग्रंथ दिगंबर भावलिंगी संत द्वारा रचित हैं. वे तो बारंबार आत्मा के आनंद में लीन हो जाते थे. मुनि दशा तो महादशा है. वाक्य जो કેટલું સરસ. मुनि दशा तो महादशा है. प्रत्येक पुरुष को भी वह दशा दुर्लभ है. प्रत्येक पुरुष को भी वह दशा दुर्लभ है. શું શું કીધું? આ આવ્યું હતું. હા, હમણાં આમાં જ પરમાત્મા પ્રકાશમાં જ આવ્યું હતું કાલે પરમ દિવસે, કે દરેકના ભાગ્યમાં ન હોય, દરેકને માટે થઈ જાય એવું નથી. જો મુનિપણું મનુષ્યને જ આવે, પણ દરેક મનુષ્યને જ આવે જરૂરી નથી. સ્વાધ્યાયમાં મુમુક્ષુ જ આવે,
પણ બધા મુમુક્ષુ સ્વાધ્યાયમાં આવે જરૂરી નથી. મુમુક્ષુ હોય એને જ ગુરુદેવશ્રીનો મહિમા આવે રાજુભાઈ, પણ જરૂરી નથી કે દરેક મુમુક્ષુને મહિમા આવે. આમાં વિચારો તમે. હા, શું કેવું? હા, પ્રત્યેક પુરુષ કો ભી વહ દશા દુર્લભ હૈ. મ્લેચ્છ છે એને ક્યાં થાય? અનારી ખંડોમાં રઝળે રખડે છે એને ક્યાં થાય? એને ક્યાં ફુરસદ જ ક્યાં છે? હા, અરે આર્ય ક્ષેત્ર હોય, સાધર્મી વાત્સલ્ય હોય, સમજવાની બુદ્ધિ હોય, પરિણામોની યોગ્યતા હોય, અંદરમાં જીવંત જિજ્ઞાસા હોય, આજીવિકાની સ્થિરતા હોય, રોગાદિક ન હોય અને બીજી બધી ઉપાધિઓ પણ બધી અભેરાઈ ઉપર મુકાઈ ગઈ હોય તો આ કરી શકે ભાઈ. નહીં તો તિલ તંડુલ, હા, બાયડી છોકરા, ઘર પરિવાર અને ઘરના બેઉ છડા ભેગા કરવામાં જ જિંદગી નીકળી જાય. એટલે કમલેશભાઈ, તમારા જેવા યુવા મિત્રો બહુ ભાગ્યશાળી કે હજી ટાંગા હાલે ત્યાં સુધી તો દીકરાની બધી ઉપાધિઓમાંથી મુક્ત થયા. અને ઘણા તો એ ઘરડા હોય 80-90 વર્ષથી સુધી ચોથી પેઢી આવી ગયેલી હોય તોય હજી ડહરડા કર્યા જ રાખે. 4 પેઢી આવી ગઈ હોય ઘરમાં તોય. શ્રીમદજી કહે છે કે રોટલા અને છાશની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. કેટલું માનીએ છીએ આપણે કૃપાળુદેવને. આજે તો એમનો જન્મ જયંતિનો દિવસ છે ને, જન્મતિથિ છે ને આજે તો આજે તો પ્રણ લઈએ. આજીવિકા માટે આવું કંઈક આપણે નિયમ લઈએ. સાવ છાશ રોટલા તો નહીં જ. કેમ વકીલ સાહેબ? રહેવા માટે તો 5 બેડરૂમ તો મકાન તો જોઈએ ને. હા, 10 બંગડીવાળી ગાડી તો જોઈએ ને. કેવી જાહો જલાલીનો આકર્ષણ છે બહારનો. ભલે ને એ જ મહાપુરુષનો રોજ વાંચા રાખીએ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યો. તું તારી જાતને પૂછ. એ વૈરાગ્યના પાઠ બોલવા સહેલા છે અને હકીકતમાં જીવનમાં શ્વસવું કેટલું અઘરું છે. વિચાર કરો. નિર્મોહતાની વાતો સહેલી છે અને નિર્મોહ પરિણમન અનંત પુરુષાર્થ मांगे છે. प्रत्येक पुरुष को भी वह दशा दुर्लभ है और सनातन वीतराग मार्ग में स्त्री पने में ऐसी मुनि दशा नहीं होती. आ तो श्वेतांबर मत नो खंडन छे जी. तो स्त्री को अधिकतम 5મ गुण स्थान हो सकता है और वह हरि का हो सकती है. बस એટલું જ છે. સ્ત્રી થી મોક્ષ, સ્ત્રી પર્યાયમાં એ જે માન્યતા છે ને શ્વેતાંબરોમાં, એનો ખંડન છે. आहा हा साधु रत्नत्रयात्मक मोक्ष मार्ग की साधना करते हैं. रत्नत्रय रूप मोक्ष मार्ग ની સાધના કરે છે વિશેષ. પછી લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.